હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તમારા નવા બધાને હાર્દિક સ્વાગત છે. તમે જો સવાર થઈ ગઈ છે ને આપણે નાઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે. તો હવે આપણે મહાદેવ પૈજા લાગવા જવાનું છે, તો આપણે જવા દેવી. આપણે જો મહાદેવના મંદિરે પહોંચી જશે ને આ બધા જો હાલ્યા આવે છે, તો આપણે દર્શન પણ કરી લેવી મહાદેવના. જય સિદ્ધેશ્વરી મહાદેવનું મંદિર છે, હવે દર્શન પણ કરી લેવી. બધા જો પૂજા કરે છે મહાદેવની. આપણે જો ક્યારના દર્શન કરીને વ્યાય છે અને હવે પ્રાર્થનાનો ટાઈમ પણ થઈ જશે, તો આપણે જ્યારે પ્રાર્થના કરવા વ્યાય છે આ બધા આવી જશે. અને જે બધા આવે છે, આપણે સાંજે ગરબા લીધા હતા એટલે ખુરશીની એક હરખી મૂકી દીધી હતી. તો બધા જો પોતપોતાની ખુરશી આવીને બેહવું એટલે હરખી મૂકી દીધી છે, આપણે જ્યારે મૂકી દીધી છે. તો હવે આપણે પ્રાર્થના પણ કરી લેવી. જો પ્રાર્થના કરીને હાલ બધા કસરત કરવા આવી જશે. તો હવે આપણે પણ કસરત કરવા મળવી. અને સરે આપણને સમજાયા અને પછી મેડમને આપણે થિયરી લખાવી છે. તો અત્યારે થિયરી લખી નાખી અને અત્યારે જમવાનું પણ ટાઈમ થઈ ગયો છે. તો આપણે હજી જમવા તો આગળ જમવા પાર્લરના ક્લાસમાં આવી જશવી નાસ્તો બપોરનું જમવાનું કરીને. તો મેડમ આ બાજુ ડિટેન્સ બ્લીચ કરાવે છે. मैडम बता जो शिखवाड़े છે બધાને नॉर्मली पूरे फेस पे अप्लाई। आंखों पे कोई भी पैक नहीं लगाना है, चाहे वो जितना भी हो। आंखों के अंदर कोई पैक नहीं लगेगा, ठीक है। रिटर्न प्लीज शिखवाड़ से એટલે બધા જો શીખી રહ્યા છે. स्किन का सबसे सॉफ्ट एरिया होता है, समझ गए ना। आई स्किन का सबसे सॉफ्ट एरिया है, મિત્રો અમે આવી ગયા છે ડિટેન બ્લીચ કરવા. તમારે પણ કરવું હોય તો જલ્દીથી આવી જાઓ. અમારા ગુડી બેન બેસી ગયા છે. તમારા શિલ્પાબેને જો ડિટેન બ્લીચ કરી નાખ્યું છે. તમે ગ્લો જોઈ રહ્યા છો અને આ બધા જો કરી રહ્યા છે. અને મારા ફેસ ઉપર તો થઈ ગયું છે અને ગ્લો પણ થોડું બ્લીચ કરી નાખ્યું છે. અને હમણે 15 મિનિટ થાય એટલે પછી આપણે એને વોશ કરી નાખવાનું છે. મેડમ જો બધાને હવે થિયરી લખાવે છે, પ્રેક્ટિકલ થઈ ગયું છે અને આ બધા મેડમ સમજાવી રહ્યા છે અને આપણે લખાયું છે. बोटॉक्स में जो बोटुलिनम टॉक्सिन है उसका इस्तेमाल हम चेहरे की झुर्रियों को थियरी रखावे છે મેડમ. હવે આપણે પણ થિયરી લખવા માંડી. फिलर केमिकल है जो बालों के अंदर यूज करते हैं, हमने आपको भी लिखा है, ठीक है। ओनली केराटिन फिलर केमिकल, इसको बालों की जड़ों पर नहीं लगाना है, इसको बालों की जड़ों पर नहीं लगाना। लिखो આપણે જો ક્યારનો ક્લાસ પૂરો થઈ ગયો છે પાર્લરનો અને આપણે સફાઈ પણ ઘણી બધી કરી નાખી છે મદનમાં. અને આની પાસે મહાદેવનું મંદિર છે ને ઝાલર પણ વગડે છે. તો આની પાસે વૃક્ષને રોપણ થઈ રહ્યું છે. સર ચાલવા વૃક્ષો વવરાવી રહ્યા છે. આવી જો 2-3 દીકરીઓ વૃક્ષના છોડવા વાવે છે અને આ બધી સફાઈ કરી નાખી સરસ મજાની. તમે જોઈ રહ્યા છો તો કેવું સરસ મજાનું મેદાન લાગી રહ્યું છે. અને આ બાજુ ઝાડોની શિખળ પણ લેવાયું છે અને ખામણા પણ કરી નાખ્યા છે. અને હવે સાંજનો ટાઈમ પણ થઈ ગયો છે અને હવે આપણે હમણાં જમવાનું બની જાય એટલે જમવા પણ જવા દઈશું. એટલે આપણે જમવા આવી ગયા છે અને જમવામાં જો ખીચડી છે અને પાવભાજી છે અને આ બધું સાઈઝ છે ઠંડી અને આ બધા જો જમવા બેસી જશે. હવે આપણે પણ જમી લે. તો બધા હાલો પાવભાજી ખાવા. તો વિડીયો કેવો લાગે પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો.